कराग्रे वक्त लक्ष्मी कर्मूले सरस्वती कर्मध्य तुम गोविंद पर पाते दशम समुद्र वसन देवी पर्वत तन्मंडल विष्णुपति पाद पच्चक्ष मोक्ष वसुदेव स्तम देवम गंचारमदम देवी की परमाणु पुष्प जगत गुरु गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव ओमेश्वर गुरु साक्षात परब्रह्मा तस्मै श्री गुरुदेव मुक्करत वासलम पगलदते गिरिरम योतिपात्मो वंदे परमानंदम हे माता कृष्ण वासुदेव हरे परमात्मा प्रणशाय गुरुदेव नमो कर सर्व जो कायदम कर्म जो सर्वणन मानस वापराधो वेत वा सर्व में तक्ष्म जय जय करुणा जय श्री महादेव शंभो तमे माता स पिता तमे बंधु सखा तमे विद्या तमे सर्व या कुंदेन दूत तुषार हार धवला या शुभ वस्त्रावता या वीणावार दळमदित करा या क्षेत्र प्रशासन या ब्रह्मार सुत शंकर प्रभुति विवे सदा विदिता सामा पातु सरस्वती भगवती निष्ठा शांताकार भजन गण सपसनाभम सुरेश विश्वाधारम गगन सन्दम एक वरण सुभागमम लक्ष्मीकांतम कमल नयनम योगी पेति अनेकम वंदे विष्णु भवहरण सर्वे लोकनाथम य ब्रह्मा वरुणम श्रीतम सकुणम वनितम दिव्य सत्वे वंदे सागपदकमोपनिषदे गाय समागा दयानावसित तथगतिर् मंचपचयनिति योगिनि यस्य आनंत न विद्रु सुरासुर गणा देवा तस्मै नमः पपन पारिदात्रम तोत्र व्यत्रकप्रम ज्ञानम मुद्रम कृष्णायतम सीताराम नमो माँ भवानी माँ भगवती माँ पार्वती माँ जगदम्बा माँ देवन बुद्धिमान सरस्वती माँ नमो ब्रह्मणि माँ ब्रह्माजी ब्रह्म पिता माँ मालक माँ विष्णु वा नारायण ओम नमो भगवते वासुदेव ओम नमो भगवते वासुदेव ओम नमो ओम नमो भगवते वासुदेव सीताराम नमः भवानी माँ भगवती माँ पार्वती माँ जगदम्बा माँ देव बुद्धिमान स्वरूप में नमः ब्रह्मणि माँ ब्रह्माजी ब्रह्म पिता मालक माँ विष्णु वाना ओम नमो भगवती हे जगन्नाथ पुरी सुभद्रा डाकोरनाथ ठाकुर गोकुल मथुरा वृंदावन सुपुता बद्रीनाथ द्वारका ना राधा हे पुरी श्रीमद् भागवत महापुराण 10मो सक्र અને 49મો અધ્યાય અંકુરજીને કુંતી અને વિદુરજીએ એમ કહ્યું કે ધૃતરાષ્ટ્રના દુર્યોધન વગેરે પુત્રો પાંડવોનો જો પ્રભાવ શસ્ત્ર કૌશલ્ય બળ ને વીરતા તથા વિનય વગેરે સદગુણો જોઈને તેમના જ પ્રત્યે ઈચ્છાથી જ બળ્યા જ કરે છે. જ્યારે તેઓ પાંડવોના જ ઉપરોક્ત ગુણો જુએ છે ત્યારે તેમનું અનિષ્ટ કરવા જ તત્પર થઈ જાય છે. અત્યાર સુધી દુર્યોધન વગેરે ધૃતરાષ્ટ્રના પુત્રોએ પાંડવો પર
કેટલી વાર પણ અન્યાય વિષ આપવા જેવા અનેક અત્યાચારો જ કર્યા છે અને હજી પણ ઘણું જ કરવાની યોજના બનાવી રહ્યા છે. જ્યારે અંકુર કુંતીએ ઘેર આવ્યા ત્યારે તેઓ જો પોતાના ભાઈ પાસે જઈને બેઠા. અંકુરજીને જોઈને કુંતીજી તેમના પ્રિયની સ્મૃતિ તાજી થઈ. તેમના નેત્રમાં આંસુ આવી ગયા. તેમણે કહ્યું, હે પ્રિય ભાઈ, શું ક્યારે મારા માં બાપ, ભાઈઓ, બહેનો, ભત્રીજા, પરિવારની સ્ત્રીઓ અને સખી સહેલીઓ મને યાદ કરે છે? મેં સાંભળ્યું છે કે મારા જ ભત્રીજો ભગવાન શ્રી કૃષ્ણની કમલ નયન બલરામ ખૂબ જ ભક્ત વત્સલ અને ગુણાગત રક્ષક છે. શું ક્યારે તેઓ તેમના ફોઈના દીકરા ભાઈઓને યાદ કરે છે? હું શત્રુઓની વચ્ચે ઘેરાયેલી અત્યંત શોકગ્રસ્ત થઈ રહી છું. મારી દિશા વરુઓની વચ્ચે રહેલી હરણી જેવી છે. મારા પુત્ર બાપ વિનાના થઈ ગયા છે. શું આપણા શ્રી કૃષ્ણ ક્યારે અહીં આવશે નહીં? મને અને આ અનાથ બાળકોને સાંત્વના આપશે. શ્રી કૃષ્ણને પોતાની સામે હોય તે એમ સમજીને કુંતીજી કહેવા લાગ્યા, સચિદાન સર્વરૂપ હે કૃષ્ણ, તમે મહાયોગી છો, વિશ્વતમા છો અને તમે સંપૂર્ણ વિશ્વના જીવનદાતા છો. હે ગોવિંદ, હું તમારા જ બાળકો સાથે મારા બાળકો સાથે દુઃખો ઉપર દુઃખો ભોગવી રહી છું. હું તમારા શરણમાં આવીશું. મારી રક્ષા કરો. મારા બાળકોને બસાવો. મારા શ્રી કૃષ્ણ, મારા સંસાર મૃત્યુ રૂપ છે અને તમારા શરણ મોક્ષ આપનારા છે. તમારા શરણ મોક્ષ આપનારા છે. હે હું જોઉં છું કે હે લોકો સંસારથી જ ભયભીત થયેલા છે. સંસારથી ભયભીત થયેલા છે. તેમના માટે તમારા શરણો સિવાય બીજું કોઈ શરણ અને સહારો નથી. શ્રી કૃષ્ણ, તમે માયાથી અતીત અને પરમ શુદ્ધ છો. તમે સર્વય પર બ્રહ્મ પરમાત્મા છો. સમસ્ત સાધનાઓ યોગ અને ઉપાય યોગના સ્વામી છો અને સર્વે યોગ પણ છો. શ્રી કૃષ્ણ, હું તમારા શરણોમાં આવીશું. તમે મારી રક્ષા કરો. શ્રી કૃષ્ણ કહે છે, હે પરીક્ષિત, સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, તમારા પરદાદાજી કુંતી આ પ્રમાણે પોતાના સગા સંબંધીઓ અને અંતમાં જગદીશ્વર ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરીને અત્યંત દુઃખી થઈ ગયા અને ઘૂસકે રડવા લાગ્યા. અંકુરજી અને વિદુર બંનેએ સુખ દુઃખને સમાન દ્રષ્ટિથી જોતા હતા. બંને યશસ્વી મહાત્માઓ કુંતીએ તેમના પુત્રોના
જન્મદાતા ધર્મ વાયુ વગેરે દેવતાઓની યાદ આવી કહ્યું, હે તમારા પુત્ર અધર્મનો નાશ કરવા માટે જ પેદા થયા છે, કે તમારા પુત્ર અધર્મનો નાશ કરવા જ પેદા થયા છે. આ પ્રમાણે સમજ આવી તેમને સાતવના આપી. અંકુરજી મથુરા જવા રવાના થતા પહેલા રાજા ધૃતરાષ્ટ્ર પાસે જ ગયા. ત્યાં સુધીમાં જ તે સ્પષ્ટ થઈ ગયું હતું કે રાજા પોતાના પુત્રોનો પક્ષપાતી છે, અને ભત્રીજાઓ સાથે પોતાના જ પુત્રો જેવો સારો વર્તાવ કરતા નથી. હવે અંકુરજીએ કૌરવોની ભરી સભામાં શ્રી કૃષ્ણ અને બલરામજી વગેરેનો હિતકારી સંદેશ કહી સંભળાય. અંકુરજીએ કહ્યું કે હે મહારાજ ધૃતરાષ્ટ્ર, તમે પૂર્વવશીઓની ઉજવળ સ્થિતિ હજી પણ આગળ વધારો. તમારે આ કામ વિશેષ રૂપે એટલા માટે કરવું જોઈએ કે તમારા ભાઈ પાંડુ પરલોક સિધાવી ગયા છે. હવે તમે રાજ્ય સિંહાસનના અધિકારી બન્યા છો. તમે ધર્મપૂર્વક વૃત્તિનું પાલન કરો. પોતાના સદૈવ વ્યવહારથી પ્રજાઓ પ્રસન્ન રાખો અને પોતાના સર્વજનો સાથે સમાન વર્તાવ રાખો. આવું કરવાથી જ તમને આ લોકમાં યશ અને પરલોકમાં સદગતિ પ્રાપ્ત થશે. જો તમે આનાથી ઉપરિત આચરણ કરશો તો આ લોકમાં તમારી નિંદા થશે અને મૃત્યુ પછી તમારે નરકમાં જ જવું પડશે. તેથી તમારા પુત્રો અને પાંડવો સાથે સમાનતાનો વ્યવહાર રાખો. તમે જાણો છો કે આ સંસારમાં જ ક્યારે કોઈ કોઈની સાથે હંમેશા રહી શકતું નથી. જેમની જ સાથે જોડાયેલા છીએ તેમનાથી એક દિવસ છૂટા પડવું પડશે જ. રાજન, આ વાત આપણા શરીર માટે પણ સાચી છે. છતાં પતિ, પુત્ર, ધન વગેરેને છોડીને જવું પડશે. આ વાત આપણા શરીર માટે પણ સાચી છે. છતાં પત્ની, પુત્ર, ધન વગેરે છોડીને જવું પડશે. આમાં તો કહેવાનું જ શું હોય? જીવ એકલો જ જન્મે છે અને મૃત્યુ જ પછી એકલો જ જાય છે. પોતાના કર્મોનું પાપ પૂર્ણ ફળ એકલો જ ભોગવે છે. જે પત્ની પુત્રોને આપણે પોતાના સમજીએ છીએ તેઓ તો અમે તમારા પોતાના છીએ. અમારું ભરણ પોષણ કરવું એ તમારો ધર્મ છે. તમે તમારા પોતાના, અમે તમારા પોતાના છીએ. અમારું ભરણ પોષણ કરવું એ તમારો ધર્મ છે. આવી વાતો કરીને મૂર્ખ મનુષ્ય અધર્મથી એકઠા કરેલા ધનને લૂંટી લેશે. જેમ જંગલમાં રહેવા વાળા જંતુઓના
સર્વે સર્વ જલને તેમના સંબંધીઓ સાચી જાય છે. આ મૂર્ખ જીવ જેમને પોતાના સમજીને અધર્મ કરીને પણ પાળે પોષે છે તે પ્રાણ ધન અને પુત્રો વગેરે આ જીવને અસંતુષ્ટ છોડીને ચાલ્યા જાય છે. તે પોતાના ધર્મથી વિમુખ છે. સાસુ પૂછો તો તે પોતાનો લૌકિક સ્વાર્થ પણ જાણતો નથી. તેમના માટે તે અધર્મ કરે છે. તેઓ તો તેને છોડી ન દેશે. તેને ક્યારે સંતોષનો અનુભવ નહીં થાય અને તે પોતાના પાપોનું પોટલું માથે મૂકીને સર્વય ઘોર નરકમાં જશે. જેથી મહારાજ આ વાત સમજી લો કે આ દુનિયા 4 દિવસની સાધની છે, સપનાનો ખેલ છે, જાદુનો તમાશો છે અને છે આ માત્ર મનોહર રાજ્ય. તમે અમારા પ્રત્યેની પોતાની શાંતિથી ચિંતને વશ કરો. તમે તમારા પ્રત્યેથી જ પોતાની શાંતિ ચિત્તને વશ કરો. મમતા વશ પક્ષપાત ન કરો. તમે સમર્થ છો. સમસ્વમાં સ્થિત થઈ જાઓ અને આ સંસારમાંથી ઉપરામ શાંત થાઓ. રાજા ધૃતરાષ્ટ્રે કહ્યું કે મહાદાદની અંકુરજી, તમે મારા કલ્યાણની ભલાની વાત કહી રહ્યા છો. અમૃત પાન કરતા જેમ મનુષ્ય તૃપ્ત થતો નથી, તેમજ હું પણ તમારી વાતોથી તૃપ્ત થતો નથી. તેમ છતાં અમારા હિતેશી અંકુરજી, મારા સંસળ ચિત્તમાં તમારી આ શિખામણ સહેજ પણ ટકતી નથી. કેમ કે મારું હૃદય પુત્રોની મમતાને કારણે અત્યંત ભેદ ભાવ વાળું થયું છે. જેમ સફળ પર્વતોના શિખર પર એક વાર વીજળી ચમકીને બીજા જ ક્ષણે અંતધાન થઈ જાય છે, તેવી જ દિશા મહારાજ આ ઉપદેશ અંકુરજી સાંભળ્યું છે કે સર્વે શક્તિમાન ભગવાન પૃથ્વીનો ભાર ઉતારવા માટે અદુકુળમાં ઉતર્યા છે. એવો કોણ પુરુષ છે કે જે તેમના વિધાનમાં ફેરફાર કરી શકે? અંકુરજી સાંભળ્યું છે કે સર્વે શક્તિમાન ભગવાન પૃથ્વીનો ભાર ઉતારવા માટે અદુકુળમાં ઉતર્યા છે. એવો કોણ પુરુષ છે કે જે તેમના વિધાનમાં ફેરફાર કરી શકે? તેમની જેવી ઈચ્છા હશે તેવું જ થશે. ભગવાનની માયાનો માર્ગ શશિયત છે. તેઓ પોતાની એ માયા દ્વારા આ સંસાર ઉત્પાદન કરીને તેમાં પ્રવેશ કરશે અને ભિન્ન ભિન્ન કર્મો ફળોનું વિભાજન કરશે. આ સંસાર ચક્રની ગતિમાં તેમની અત્યંત માયા શક્તિને સિવાય બીજું કોઈ કારણ નથી. હું તે
હું તે પરમ ઐશ્વર્ય શક્તિશાળી પ્રભુને નમસ્કાર કરું છું. હે વાસુદેવ કૃષ્ણ, હે યશોદાનંદ શ્રી કૃષ્ણ, હે વાસુદેવ કૃષ્ણ, હે દેવકીનંદ શ્રી કૃષ્ણ, હે નંદ બાબાના લાલા, હે નંદ બાબાના લાલા, હે યશોદાનંદ કૃષ્ણ. સુખદેવજી કહે છે, આ પ્રમાણે અંકુરજી મહારાજ ધૃતરાષ્ટ્રનો અભિપ્રાય જાણીને અને પૂર્વવંશી સર્વજન સંબંધીઓની પ્રેમ ભરી અનુમતિ લઈને મથુરા પાછા આવ્યા. પરીક્ષિત તેમણે ત્યાં ભગવાન શ્રી કૃષ્ણને બલરામજીની સામે ધૃતરાષ્ટ્રને તે બધો જ વ્યવહાર બતાવ કે જે તેઓ પાંડવો સાથે કરતા હતા કઈ સંભળાયો, કેમ કે તમે હસ્તિનાપુર મોકલવાનો વાસ્તવમાં આ જ ઉદ્દેશ હતો. શ્રીમદ ભાગવતે મહાપુરાણ 49મો અધ્યાય 10મો સક્રત ને 49મો અધ્યાય. અતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણ વેશિક્યાત શિષ્ટામ સહાસય પ્રારંભ હસ્યામ સહિતામ 10મા સક્ર પૂર્વાદે 49 મૂળ આધ્યામ 10મા સક્રદ પૂર્વાદ અંતર્ગત 49મો અધ્યાય સમાપ્ત. મિત 10મા સક્રદનો પૂર્વાદ સમાપ્ત. શ્રી કૃષ્ણ શરણ મમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રીમદ ભાગવતે મહાપુરાણ 10મો સક્રદને ઉત્તરાર્ધ 50મો અધ્યાય. જરાસંધ સાથે યુદ્ધ ને દ્વારકાપુરીનું નિર્માણ. શ્રી સુખવા મારું યુટ્યુબ ચેનલ છે એમાં બજરંગી ધોળિયા છે, એમાં બોલવું તોય આવશે મારી ચેનલ. લખશો બજરંગી ધોળિયા તોય મારી ચેનલ આવશે. લખશો બજરંગી ધોળિયા તોય આવશે ને બોલશો બજરંગી ધોળિયા તોય યુટ્યુબમાં આવશે. મારી ચેનલ બનાવી દેશે તો એમાં સબસ્ક્રાઇબ કરવા વિનંતી. મારા બધા જાત્રા જે મારી જાત્રા છે, મારા સારો ભક્તિ ભાવનો પ્રસંગ છે, એ બધું એમાં આવશે. કોઈ વસ્તુ બીજું કોઈ આવશે નહીં. શ્રી સુખદેવજી કહે છે, ભરત શિષ્ટ રાજા પરીક્ષિત કસને 2 રાણીઓ હતી. અસ્ત અને પ્રાપ્ત પતિના મૃત્યુથી તેમને બહુ જ દુઃખ થયું અને તેઓ પોતાના પિતાની રાજધાનીમાં ચાલી ગઈ. તે બંનેઓ પિતા હતો મગરાજ ધૃતરાષ્ટ્ર તેમની પાસે તેમણે બહુ જ દુઃખ સાથે પોતાનો વૈદિક ધ્યાન કારણનું વર્ણન કર્યું. પરીક્ષિત આ અપ્રિય સમાચાર સાંભળીને પ્રથમ તો જરાસંધને બહુ દુઃખ થયું.
પરંતુ પછીની તો ક્રોધની સમસમી ગયો. પૃથ્વી પણ એક પણ અદુ વસીને રહેવા નહીં દઉં એવો નિર્ણય કરીને તેને યુદ્ધની ભારે તૈયારી કરી અને 23 અસોહીણી સેના સાથે યાદવોની રાજધાની મથુરાને ચારે બાજુથી ઘેરી દીધી. ભગવાન શ્રી કૃષ્ણે જોયું કે જરાસંધે ચારે બાજુથી અમારી રાજધાની મથુરાને ઘેરી લીધી છે અને અમારા સર્વજનોને તથા નગરવાસીઓને ભયભીત થઈ રહ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણે પૃથ્વીનો ભાર ઉતારવા માટે જ મનુષ્યનો વેશ ધારણ કર્યો છે. હવે તેમણે વિચાર્યું કે મારા અવતારનું પ્રયોજન શું છે અને ત્યારે અહીં મારે શું કરવું. જોઈ તેમણે વિચાર્યું કે આ બધું સારું થયું છે કે મગરાજ જરાસંધ પોતાને આધીન રાજાઓ પાયદળ ઘોડેસવાર હતો અને હાથીઓ વાળી કેટલીક અશ્વહીણી સેના સાથે મારી પાસે સામેથી આવી પહોંચ્યો છે. આ તો બધો પૃથ્વીનો ભાર એકત્ર થઈને મારી પાસે આવી પહોંચ્યો છે. હું આનો નાશ કરીશ, પરંતુ હમણાં જ મગરાજ જરાસંધને મારો ન જોઈએ, કેમ કે તે જીવતો હશે તો ફરીથી અસુરોની બહુ મોટી સેના એકત્રિત કરીને લાવશે. મારા અવતારનું એ જ પ્રયોજન છે કે હું પૃથ્વીનો ભાર ઓછો કરી દઉં, સાધુ સજ્જનોનું રક્ષણ હું અને દુષ્ટ દુર્જનોનું સહાર સમયે સમયે ધર્મની રક્ષા માટે અને વધી રહેલા અધર્મને રોકવા માટે હું બીજા પણ અનેક શરીર ધારણ કરું છું. પરીક્ષિત શ્રી ભગવાન શ્રી કૃષ્ણ આ પ્રમાણે વિચારી રહ્યા હતા તે આકાશમાંથી સૂર્ય જેવા પ્રકાશમાન 2 રથ ઉતર્યા આવી પહોંચ્યાને તેમાં જ યુદ્ધની સંપૂર્ણ સામગ્રી. પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણ આ પ્રમાણે વિચારી રહ્યા હતા તે આકાશમાંથી સૂર્ય જેવા પ્રકાશમાન તે 2 રથ આવી પહોંચ્યા. તેમાં યુદ્ધની સંપૂર્ણ સામગ્રી સજ્જન હતી અને 2 સારથીઓ તે રથ હાંકી રહ્યા હતા. તે સમયે ભગવાન દિવ્ય અને સનાતન આયુધો પણ આપમેળે ત્યાં આવીને ઉપસ્થિત થઈ ગયા. તેમને જોઈને ભગવાન શ્રી કૃષ્ણે પોતાના મોટા ભાઈ બલરામને કહ્યું, મોટા ભાઈ, તમે બહુ જ શક્તિશાળી છો. અત્યારે જે યાદવો તમને પોતાના સ્વામી અને રક્ષક માગે છે, અત્યારે એ યાદવો તમને પોતાના સ્વામી અને રક્ષક માગે છે. તેઓ આપની જ સનાથ છે. તેના ઉપર બહુ મોટી વિપત્તિ આવી પડી છે. જુઓ, આ તમારો રથ છે અને તમારા પ્રિય આયુધ હળ શૂળ પણ આવી પહોંચ્યા છે.
હવે તમે આ રથ પર બેસીને શત્રુ સેનાનો સંહાર કરો અને પોતાના સર્વજનોને વિપત્તિથી બચાવી દો. ભગવાન સાધુ સંતોનું કલ્યાણ કરવા માટે જ આપણને બંનેએ અવતાર લીધો છે. તેથી હવે તમે આ 23 અશ્વહીણી સેના રૂપમાં પૃથ્વીનો આ મોટો ભાર નષ્ટ કરી દો. ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી આ પ્રમાણે પરસ્પર સલાહ સૂચન કરીને કવચ ધારણ કર્યા અને રથ પર બેસીને તેઓ મથુરાથી નીકળી ગયા. તે સમયે બંને ભાઈ પોતાના આયુધોની સજ્જન હતા અને નાનકડી સેના તેમની સામે ચાલતી હતી. શ્રી કૃષ્ણના સારથી હતા દારૂ. મથુરાપુરીથી બહાર નીકળીને તેમણે પોતાનું 5 જન્ય શંખ વગાડ્યો. તેમના શંખનો ભય ધ્વનિ સાંભળીને શત્રુ સેના વીરોના હૃદય ભયથી ધ્રુજી ઉઠ્યા. તેમને જોઈને મગરાજ જરાસંધે કહ્યું કે પુરુષમાં અધર્મ કૃષ્ણ, તું તો હજી ઉમળું બાળક છે. એટલા તારી સાથે લડવામાં મને લજા સંકોચ આવી રહી છે. એટલા દિવસની ખબર નહીં આવી છે કે એટલા દિવસની ખબર નહીં તું ક્યાં છુપાતો હતો. અરે મૂર્ખ, તું તો પોતાના મામાનો સહારો છે. તેથી હું તારી સાથે લડી શકતો નથી. જા, મારી સામેથી ભાગી જા. બલરામ, જો તારા મનમાં એવી ખાતરી હોય તો યુદ્ધમાં મરવાથી સર્વગ મળે છે તો તું હિંમત એકઠી કરીને મારી સાથે લડ. મારા બળને છેદાયેલા જ શરીરને અહીં છોડીને સર્વગમાં જા. અથવા જો તારામાં શક્તિ હોય તો મને મારી નાખ. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે મગરાજ, જે સુરવીર હોય છે તે તમારી માફક ડફાસ નથી મારતા. તે મારી માફક ડફાસ નથી મારતા. તે તો પોતાનું બળ જ પરાક્રમ દેખાડે છે. જુઓ, હવે તમારું મૃત્યુ તમારા હાથમાં પર નાસી રહ્યું છે. તમે જાણે મૃત્યુ પામતા રોગીને જેમ સ્નેહપાત ઉપડે છે તેમ બકી રહ્યો છું. બકો, હું તમારી વાત પર ધ્યાન નથી આપતો. શ્રી સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, જેમ વાયુ વાદળોથી સૂર્યને અને ધુમાડાથી અગ્નિ ઢાંકી દે છે, પરંતુ વાસ્તવમાં તે ઢકાતા નથી. તેમનો આકાશ શરીરથી ફેલાય છે. તે જ પ્રમાણે મગરાજ જરાસંધે ભગવાન શ્રી કૃષ્ણને બલરામજીની સામે આવીને પોતાની બહુ મોટી બળવાન સેનાથી તેમને ચારે બાજુથી ઢાંકી લીધા. ત્યાં સુધી કે
તેમની સેના, રથ, ધજા, ઘોડા અને સારથીઓ પણ દેખાતા બંધ થઈ ગયા. મથુરાપુરીની સ્ત્રીઓ પોતાના મહેલોની ટારીઓ છતાં પણ દરવાજા ઉપર ચડીને યુદ્ધ નિહાળી રહી હતી. જ્યારે તેમણે જોયું કે યુદ્ધ ભૂમિમાં ભગવાન શ્રી કૃષ્ણનો ગરુડ ધ્વજ રથ અને બલરામજીનો તાંડવની ધ્રુવજારૂપી સહન વાળો રથ, સિંહન વાળો રથ, બંને રથ દેખાતા નથી, ત્યારે તેઓ શોકથી મૂષિત થઈ ગઈ. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે જોયું કે શત્રુ સેનાઓ યુદ્ધોમાં અમારી સેના પર એ રીતે બાણોની વૃષ્ટિ કરી રહ્યા છે, જાણે આકાશમાંથી જળ વૃષ્ટિ, જળ વૃષ્ટિ થઈ રહી છે હોય એ અમારી સેના તેનાથી આયુત થઈ રહી છે. ત્યારે જ આ તેમણે દેવતાઓ અને અસુરો બંને દ્વારા સમાનિત પોતાના ઉત્તમ 16 ધનુષ્યો ટકાર કર્યો. ત્યાર પછી તેઓ તરત કસ્માતી બાણ કાઢવા તેમને ધનુષ પર ચડાવવા અને ધનુષની દોરી ખેંચીને અશક્ય બાણ છોડવા લાગ્યા. તે વખતે તેમનું તે ધનુષ એટલી તવસ્થાથી ફરી વળ્યું હતું, જાણે કોઈ અત્યંત વેગથી ફરતું સળગતું લાકડાનું ઉભાડ યુદ્ધ હોય. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ જરાસંધ ચતુરંગી હાથી, ઘોડા, રથ અને પાયદળ સેનાનો સંહાર કરવા લાગ્યા. આના કારણે ઘણા હાથીઓના માથા ફાટી ગયા અને તે મરી મરીને ધરતી પર પડવા લાગ્યા. બાણોની વૃષ્ટિ અને ઘોડાઓના માથા ફૂટી અલગ અલગ થયા. ઘોડા, ધજા અને સારથી અને નાયકોનો નાશ થવાથી પણ રથ નકામા થઈ ગયા. પાયદળ સેના હાથ પર ઝાંગ અને મસ્તક વગેરે અંગ રેગ્યો પ્રત્યસંગો કપાઈને પડી. આ ત્રિલોકનો માલિક છે. ભક્તિ કરો તો આપણું કામ કરે, અધર્મ કરો તો આપણો દુશ્મન પણ બનીને આ જાય. ભક્તિ ભાવમાં રહો તો આપણે ભાવ સાગર કરીએ ને અધર્મે રસ્તે સડો, ખરાબ કર્મો કરો, પાખંડી સંત બનો તો આપણું નરકમાં જવાનો રસ્તો મળી જાય. તે પાખંડી સાધુ ઘણા છે. પાખંડી મંદિરોમાં છે, આશ્રમોમાં બાંધીને બેઠા છે, મંદિર બાંધીને બેઠા. સંતોને ગુરુ બનાવો તો વિચારીને સકાશીને ગુરુ બનાવો ને ગુરુ ભક્તો બનાવો, સેવક બનાવો તો સકાશીને સેવકો બનાવો, સેવક બનાવો તોય સકાશીને બનાવો.
ફાલતુ ને તરત બનાવવા મનાય નહીં સેવક, ને ફાલતુ પાખંડીને શરણો બહુ પકડવા નહીં. પાખંડી અવળે માર્ગે સડાવી દેશે. એટલે પાખંડી સાધુનો સંગ બહુ નહીં કરવો, વિચાર કરીને સાધુનો સંગ કરવો. મારી યુટ્યુબમાં મારી ચેનલ છે, બજરંગી ધોળિયા. બોલશો તોય આવશે, લખશો તોય આવશે. સબસ્ક્રાઇબ કરવા વિનંતી. યુટ્યુબ ચેનલ મારી છે, એમાં બજરંગી ધોળિયા લખશો તોય આવશે અને બોલશો તોય આવશે. યુટ્યુબમાં ચેનલ સબસ્ક્રાઇબ કરવી વિનંતી. એમાં મારો બધો પ્રોગ્રામ આવશે. वसुदेव स्तंदेवम कंचारमदम देव की परमाणु कुसुम गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात परमात्मा तस्मै मुख करो तो वासलम पगलत तिगिरिरम योतपात्मो वंदे परमात्मा हे माता कृष्ण वासुदेव हरे परमात्मा पर शाही गोविंद करसन गुजो कायदन कर्म देव सर्वण मानस वापरत वेत वा सर्व में तक्ष्मक्ष जय जय करुणा दे श्री महादेव सम तमे माता सपिता तमे बंधु सखा तमे विद्या तमे सर्व तमे सर्व शांताकार भजन गण सपसनाभम सुरेशम विश्वाधाम गगन सन्दन में वरम सुभागम लक्ष्मीकांतम कमल नयन योगी बीजी यानी वंदे विष्णु भवहरणम सर्वे लोकनाथ बिय ब्रह्मा वरुणम श्रीतम सतुनो मनुकम दिव्य सत्वे वंदे साधु पद कमोपनिषदे गाह्य समा दयाना वक्षित तगतिन मनसा पचयनिति योगिनी यस्यानत न विद्रु सुरासुर गणा देवा तस्मै नमः पुपन पारिदात्रम तोत्रे वेत्र कप्रम ज्ञान मुद्राम कृष्ण गीता मुद्दे सीताराम नमो माँ भवानी माँ भगवती माँ पार्वती माँ जगदम्बा माँ देव बुद्धिमान सरस्वती माँ नमः ब्रह्मणि माँ ब्रह्माजी ब्रह्मपिता माँ लक्ष्मा विष्णु माँ नारायण ओम नमो हे जगन्नाथ पुरी सुभद्रा बलराम डाकोरना ठाकुर गोकुल मथुरा वृंदावन सुभद्रा बद्रीनाथ एक बोलो द्वारका राजा हे बुढ़िया हनुमान दादा नमः बुढ़िया हनुमान दादा नमः बुढ़िया हनुमान दादा